લાયા રઘુડા આવો ભાઈ તમે આ જવાબ ને આપતું હે આ સંબુડાને મોકલ્યો તો તને બોલાવવા માટે કેમ આવ્યો નહીં કાંઈ નહીં મારે કોઈ કામ હતું ને હતું. અરે કામ તારા કામ ની તો એક બેન જ થાય હે તું મને કામ શીખવાડીશ એકવાર બોલાવ્યા પછી તું મારી પાસે નથી આવતો મને કોઈ વાતનો જવાબ નથી આપતો કરવાનો શું છું તું હું કરવા માંગે તું કાંઈ નહીં હું તમારા પૈસા મને થોડોક ટાઈમ આપો ને એટલે આપી દઈ. કેટલો ટાઈમ હા બોલ ને 5-6 મહિના. બસ 5-6 મહિના તો ઠીક છે 5-6 મહિના આપું મને ખબર જ હતી કે તમારામાં દયા ભરી છે. હે ને ભરીને ભરી જશે આ 5-6 મહિના માટે તારી બાયડીને મારી પાસે મોકલી દે રૂપિયા આપીને તારી બાયડીને છોડાવી દેજે કેમ તો વાળી તો હું નહીં આપું અને મારા ઘરવાળીને મેં વાત તો કરી છે અને હજી હું એને સમજાવે બસ તું સમજાવે અને તારી ઘરવાળી નથી સમજતી સાલા કાળુભાઈ આ કર દે અહીંયા મો ગયા કાળુભાઈ હું સમજો મારા ઘરવાળીને સમજાવે. મારો મગજ ભરેવા ધંધીના ન કરતો બીજી વાર સાંભળી લેજે તને કહી દઉં છું તને તારે જેને જેમ સમજાવો એ સમજાવી દેજે ને એક બૂમ પાડું ને એ દોડતું આવવાનું મારી પાસે ને તને કહી દઉં છું હું 5 મહિના નથી ખમવાનો હવે રૂપિયા મારે અત્યારે જોતા છે લાવ રૂપિયા ત્યારે તો કેમ હે અત્યારે રૂપિયા નહીં આપે તું નથી તારી પાસે રૂપિયા હે બોલે હે નડિયો તપી દે અહીંયા કોઈને ખબર નહીં પડે કોણ મારીને વહી ગયું હું મારા ઘરવાળી તારી ઘરવાળીને તું સમજાવીશ હે હું કહીશ ને તો એ તારે આ કાળુભાઈ હારે રહેવાનું. હા અને ઈ ના પાડશે તો તો હું પરાયણે મોકલી દઈશ. હું આવી મૂકી દઈશ. હા અત્યારે પોપટની જેમ બધું સીધું બોલવા માંડ્યો છો કાલ જો ફરી ગયો ને તું તો એટલું યાદ રાખજે હમણાં ઉંચકો તો એમ ઉંચકીને કવામ નાખ દે તને સાંભળ્યું છે હું એને સમજાઈ દઈશ. મને ખબર છે ને આ તને તરતા નથી આવડતો કવામાં તું જાઈશ તો ખરા પણ તરી પાછો ઉપર નહીં એટલે વિચાર કરી લેજે કે તારી માટે આ ડૂબીને મરવું ને એ બહુ ભયંકર છે હે કે ડૂબો છો મારા રૂપિયા હું કોઈ દી મેળતો નથી હું કોણ કાળો હે ગમે એને કાળા કરી નાખો એ હું એટલે સમય નથી મળતા મારી પરીક્ષા ન લે તો વધારે હું રાહ જોઈને થાકી ગયો કે તારો જવાબ આવશે તારો જવાબ ન આવ્યો હે હવે હું એને મૂકી જાય બસ ત્યારે મૂકી જાય 4-5 દિવસ 4-5 દાડા સુધી મારે રાહ જોવાની એમ ને 4-5 દિવસ ત્યાં સાચા કહેવાય. કેમ 4-5 દિવસ ઓછા કહેવાય 4-5 દિવસ તો વાત છે એના સમજાવતા તો કાયમ લાગતો. મને સારી રીતે સમજાવતા આવડે તું કહેતો હોય તો માણાને મોકલું અને તારી બાયડીને ઘરમાંથી મુશ્કીને આવી જાય નહીં પછી હું સમજાવી દે એવું નહીં કરતા. કેમ તો સમજાય ને હરકી રીતે તો નહીં સમજે તો પછી મારે મારો રસ્તો અપનાવવો પડશે અને એ પાછો ભારે પડશે હા હાલ તો
તમે જાઓ હું તને હું મૂકી જાય બસ. હા બોલે તો એવી રીતે ને જાણે હમણાં જ મૂકી જવાનો હોય. રગલા પણ હું તને ઓળખી ગયો છું. જો ભૂલે શું કે તે મારી હારે દગો કર્યો કે પછી મને છેતરવાની કોશિશ કરી કે રાતોરાત ગામ છોડવાની કોશિશ કરી, તો એટલું યાદ રાખજે, જ્યાં હંતાય ને એ ઊભું કોરડું હળગાવી દે. કોઈ જીવતું નહીં રે. આ ઘરના જેટલાય છો ને અંધાઈને છે ને આ બાળી ભરથું કરી નાખી. સમજો તું? હાલ કે હું કોણ? કાળુભાઈ. કામ તો કરવું પડશે હો, નકર આ મને જીવ તો નહીં મૂકે. હા હું મધુને જ સમજાવે અને એવું લાગે ને તો હાસીને મૂકી આવે. હા હાલ તું. एक मिनट, क्या लई जाऊ सो ये तो क्यों હું કામ છે? અરે ક્યાં લઈ જાવ છો હું? આ આજ તો છે ને તને કાળું ને દઈ જ દેવી. જો મારી વાત સાંભળ, આ જમીન જાય ને તો પછી હારું ન કહેવાય, અને થોડાક દીમાં હું તને લઈ જાય. હું ક્યાં ના પાડું છું? બોલો છો કે તમને ના પાડી છે ને, કદાચ મારે અર્થી ઉઠશે ને તો આ ઘરમાંથી મારે અહીંથી કઈ નથી જાવ તો મારી પત્ની શું? તું મારી સામું બોલશો? હા હાલ. ઉભા રહ્યો. આ મને વાગે છે. હા બોલ. મારી પર હાથ પડતા થઈ ગયા. પેલા તો કોઈ દી તમે આવું ન કરતા. કાળું નિરવારે સરીન છે ને અંગઈ ભૂલી ગયા છો. ભૂલી બસ ગયા છો. આજ જો તારા હોઠ ઉપર કાળું નું નામ આવ્યું ને, કાળો પાયે જ લઈ જાવી છે એટલે આ માથા કુટ જ જાય. બહુ સમજાવી, તારે સમજવું જ નથી હે? હું આ ઘરમાં જ રહીશ. હું છે ને કાળું બાળું પાયે નથી જવાની. મારી સામું બોલશો અને હાલ અત્યારે હાલ. ખબર મમ્મી તારી હિંમત કેવી રીતે થઈ મારી કેવું ને પેલા કાળિયા પાસે લઈ જવાની? હા તારી હિંમત કેવી રીતે થઈ? હા જબરદસ્તી લઈ જા. બા બસ, હું તમને હું કહું છું કે હવે તમે મારા રસ્તામાં નહીં આવતા. તારા રસ્તામાં હું નહીં, તારા રસ્તામાં તો છે ને કાળ આવ્યો છે, કાળ. તને જરાય શરમ નથી આવતી? અરે આ મારા ઘરની વહુ છે, મારી લક્ષ્મી છે, એની હારે તું આવું કરવા બેઠો છે અને એ પણ તારા ઓલા કાળિયાના દેવા માટે. એમાં હું થઈ ગયું, થોડાક દિવસ જવાનું છે ને બસ પાછો લઈ આવે. લા તને નાક શરમ જેવું કઈ છે કે નહીં? કે બધું વેસી માર્યું છે તે? બધુંય છે પણ મારી વાત કોઈને સાંભળવી જ નથી, એટલે પછી મારા પરાણે એને લઈ જવી પડે. કયો વ્યક્તિ પોતાની બાયડીને આમ વેચવાની વાત કરે? જણાવીશ મને? હું વેસું છું ક્યાં? હું પાછો લઈ આવે અને પૈસા આપીને. એને કીધું છે બોલી કરી છે. અત્યારે મને એવો ગુસ્સો આવે છે ને કે તારું ગળું દબાવું અને તને મારી નાખું. હા આ ઘરવાળી લઈ જાય ને તો વાંધો નહીં, આ વાડી હશે ને તો આપણે તો બીજી બાયડી થાય. હે ભગવાન ભગવાન ભગવાન, મારે તને કેમ સમજાવો? તું જે કરી રહ્યો છે હાવ ખોટું કરી રહ્યો છે. તો હું મારો જીવ આપી દેવો એને? ધમકી મારે છે મને. જીવ આપી દે હાલશે. એક માં થઈને આજે કહી રહીશું તારો જીવ જાહે ને તો હાલશે, પણ મારા ઘરની લક્ષ્મીની આબરૂ પર જો આટલી પણ આસ આવીને હું ભૂલી જાય હું તારી માં છું. તો બા તમે સાંભળી લો, આજ હું છે ને આજે એને કાળો પાસે લઈ જઈને જ રહી. બકુ કેવી વાત કરો છો? તમને જરાય લાજ શરમ નથી રહી? મમ્મી હું અત્યારે જ મારા પિયરે જાઉં છું. મારે આ ઘરમાં નથી રહેવું. ના બેટા, હું જોઉં છું, હું આ ઘરમાં હયાત છું તો કોના બાપની હિંમત છે કે મારી વહુને ઓલા કાળિયા પાસે લઈ જાય? અને આ તારી બાયડી છે, તારી ગુલામ, કે તારી જાગીર નથી કે મન ફાવે એની હારે તું મોકલી દે. અને એક વાત કાન ખોલીને સાંભળી લેજે, સો ભૂલે શું કે પણ મારી વહુને ઓલા કાળિયા પાસે મોકલવાની વાત પણ કરી છે ને, ઓ માં દુર્ગાના કસમ બેટા તને જીવતો જમીનમાં ગાળતા છે ને મને વાર નહીં લાગે. અને પ્રેમથી સમજાવ્યો
તોય તું ન સમજ્યો ને. તને પ્રેમથી કહ્યું બેટા કે આ તારી બાયડી છે, વ્યક્તિ છે, એક જીવતી જાગતી, કોઈ વસ્તુ નહીં. મારી ઘરવાળી છે, સમજ્યા બા? એટલે મને જે સારું લાગે ને એવું કરે. અત્યાર સુધી જે અનાજ ખાધું કે અનાજનું તારા મગજમાં હારી બુદ્ધિમાં પરિવર્તન થયું કે કુબુદ્ધિમાં ઈ ન સમજાતું કે મેં તને ઘાસ ખવડાવીને મોટો કર્યો છે. તારા કરતા તો છે ને ઢોર વફાદાર હોય. ઢોરને પાડવીએ ને તો એને ખબર પડે કે મારા માલિકને સમય સમયે મારે કઈ રીતે વફાદારી કરવાની હોય. તું તો ઢોર કરતા પણ ગયેલો છે, એના કરતાય બદતર છો. આ શું? હું શું? પણ હું છે ને મારો જીવ તો નો જ આપું એને. રઘુ, તું પ્રેમથી અહીંયાથી નીકળી જા. એને ઈશારા કરવાની કાંઈ જરૂર નથી. અને જો એક પણ ડગલું મારી વહુ તરફ તે આગળ વધાર્યું છે ને તો આજે ના થવાનું થઈ જાય. હું થઈ જાય બતાવું તને. હા. હું થઈ જાય બતાવું તને. બતાવું તને. બતાવું તને. અરે હસું પણ મારી વહુને ઓલા ખાડિયા પાસે મોકલવી છે. બોલ છે મોકલવી છે. જા અહીંયાથી જા. બા એક પણ શબ્દ નહીં. એકલી તો આખો દીમાં આવીશ ને હું આવે. મારો વાગ છે આંદામાં. કોઈ વાત નથી. કોઈ વાત નહીં. હું બેઠી છું ને. હું તારી રક્ષા કરી બેટા. હું તને નરાધમ પાસે નહીં જવા દે. નહીં જવા દે. હે ભગવાન, એ વહુ, આ શાક સુધારવાનું હોય લાય ને પાણી લાય. પાણી મંગાવ્યું. સાંભળું બા, પણ અમારું મગજ કામ નથી કરતું એનું શું કરવાનું? કાં વળી શું થયું તમને નથી ખબર? આ તમારા ગોગોજી કારનામા કરે છે એ મને ખબર પડી ગઈ, તમને નહીં ખબર હોય? એની વાત કરસ તું? હા, રઘુની વાત કરું છું. વાહ, તમારા દીકરા હવે માજા મૂકીશ. પૈસા માંગતા હોય તો કોકની બાયડી ઉપાડી આવવાની. આ ક્યાંનો નિયમ છે? ખબર નહીં બેટા, તારા હારાએ તો હા ધંધો જ કર્યો છે, પણ એને ક્યારેય કોઈના નિહાકા નથી લીધા. હા, પૈસા નો આવે તો ધાક ધમકીથી કઢાવતા, બીક બતાવતા, પણ ક્યારેય કોઈની બેન દીકરીની ઉપર નજર બગાડવી કે એને ઘરે લઈ આવી, આ તો અયોગ્ય જ છે. હા, અયોગ્ય જ છે. પૈસા નો નીકળતા હોય તો માણાને મારી નાખો, ઈ પોહાય એક ટાણે. પણ એનાથી મોટું પાપ છે કે કોઈની ઘરની આબરૂ ઉપર નજર નાખો. બાપ, આ વાત મને ગમી નથી. તમારા દીકરાએ જે કર્યું એ ખોટું જ છે. માનું છું બેટા, એક વાર નહીં, બહુ વાર ખોટું છે. અને ખરેખર આવો વિચાર આવવો ને ઈ જ ખોટો છે. મેં એને સમજાવવાની કોશિશ કરી છે, નથી કરી એવું નથી. અને તને તો ખબર જ છે ને કે હું આના એવા કોઈ કામમાં સાથ નથી આપતી. પણ હવે ઈ પાછો વળવાનું નામ નથી લેતો. ઈ કહેશે કે તમે મને ઘરમાં પૂરી દેવો તો મારા માણસો બાજશે, ઈ રઘુની બાયડીને પૂરીને ક્યાંક લઈ જાય. એટલે કદાચ હું એને રોકવાની કોશિશ કરીને તો એના પાડેલા કૂતરા છે ઈ કઈક કરશે. કે હેઠા તો બેહવાના જ નથી ને. વાત હંધી હાચી બા, પણ આ વાત મને નથી ગમતી. બોલ, ઈ ગરીબ માણસ, એની પાસે પૈસાની ફેર ન હોય તો જ ન દીધા હોય ને. નકર તમે જ કહો તો કયો માણા પોતાના ઘરની આબરૂ પર વાત આવે ને ઉપર રહીને સાંભળે? 100% સાચી વાત છે. પણ હવે આને કોણ સમજાવે? કોઈ પણ માણસ હોય, ગરીબ હોય કે અમીર, આના ઘરે આવી રીતે ઉઘરાણી વાળા આવતા હોય એ તો કોઈને ન ગમે ને. અરે ઘરે આવીને કોક એમ કે તારી બાયડીને મોકલી દે તો એની પાસે હોય અને આવા શબ્દ સાંભળે ને એવો નમાલો તો કોક જ હોય. બાકી આ રઘુ એવો માણસ લાગતો નથી.
હશે તો એ આપી જ દેવાનો છે ને. પણ આને કોણ સમજાવે? આના મગજમાં કોણ જાણે હું ઘર કરી ગયું છે ને એ સમજ જ નથી પડતી. મને તે જ થાય છે કે મારો ધણી આવી વાતો કરે. અરે ગામમાં કેટલી ઇજ્જત આબરૂ છે તમારી બાપુજીની, પણ આ વાત જો ગામમાં ફેલાઈ જાય ને કોઈ બોલવાય રાજી નહીં રે આપણી આ. મેં કીધું ને કે કદાચ ત્યાં જે કોકની બેન દીકરી ઉપર નજર બગાડી, કાલ તારે કોકની પાસે રૂપિયા લેવાના હશે તો મને કોક લેવા આવશે, કે તાર બાયડીને લેવા આવશે. તો તારાથી સહન થાય તો કે ડેલી હામું નજર કરે તો એની આંખો કાઢી લે. પોતાની બેન દીકરીની ઇજ્જત ઇજ્જત, બીજાની કાંઈ નહીં. પણ આવા માણસને સમજાવવા છે ને બટા બહુ મુશ્કેલ છે, પણ આનો કઈક રસ્તો તો કાઢવો જ પડશે. જો કાંઈ નહીં કરીએ ને તો આને વધારે પ્રોત્સાહન મળશે અને દિવસે ને દિવસે આજે કરે છે ને એમાં હમુકાનો વધારો થાય, ઘટાડો નહીં. હા બા, હું એ જ કહેવા માંગુ છું. કાલે અમારે રઘુની બાઈને લઈને આવશે, એની હારે કઈ ખોટું થાય ને તો કઈ નહીં થાય. એવું વિચારવું ને ઈ પાપ. હવે પૈસા લીધા રઘુએ, એમાં એની બાયડી નો હું વાત. બિચારી ગરીબડી એવી એની બાયડી. તારા હિસાબે થોડો ઘણો પ્રયત્ન કરે, હું મારા હિસાબે કરું. જે થાતો હશે એ કરવું તો પડશે ને, બટાને વાળવો પડશે. વાહ, તમને શું લાગે મેં વાત નહીં કરી હોય, મેં પ્રયત્ન નહીં કર્યો હોય કે રોકાઈ જાય આવું કઈ ન કરે? તમારા દીકરાએ મને મોઢા ઉપર કહી દીધું થાય તો મારી મનની મરજી છે, કોઈની વાત નહીં માને. આમાં બે પ્રકારની વાત છે બધા. પેલી વાત ઈ કે માણસને સમજાવો ને તો કદાચ એને સમજવું હોય તો સમજી જાય, બાકી જેને નથી સમજવું ને એને તમે ગમે એટલું સમજાવો ને એને મગજમાં વાત ન હોતી. હા બા, વાત તો હા સાચી છે તમારી. એને સમજવું નથી એટલે આ વાતને ટાળે છે, બાકી કઈ બુદ્ધિ વગરના તો નહીં હોય ને કે આટલી મોટી વાત કરતા પેલા વિચાર નહીં કર્યો હોય. કહેવાય ને કે વ્યાજનું ખાતા હોય ને એ બુદ્ધિ ભ્રષ્ટ થઈ જ છે, અને વ્યાજનું જ ખાતું છે. તારા બાપાએ વ્યાજ વટાનો ધંધો કર્યો અને આને ખવડાવ્યું. હવે તું વિચાર કર, આને ખવડાવ્યું તો પછી પ્રજા આવી જ થવાની છે. વાહ, તમે ઉપાધિ ન કરો. મને ખબર છે કે તમે નિર્દોષ છો. તમને બે શબ્દ સંભળાવીને મને કઈ ફાયદો નથી, પણ મારા દિલની વેદના મારે ક્યાં કરવી ને હું તો એ વિચારીને અહીંયા આવી. તું જે કઈ જે સમયે કઈ છે હું હંધાઈમાં તારી હારે છું. અને વાત રહી રઘુની બાયડી તો એની ઉપર તો હું ની આંચે નહીં આવવા દઉં, કારણ કે જો એક વખત એને આપણા ઘરમાં લઈ આવ્યો ને તો પછી બેન બહાર પગ મૂકવું આપણે ભારે થઈ જાય. હે ભગવાન, હજુ લગણા મારી વહુના દાદા આવ્યા કેમ નહીં? એમને મેં કીધું હતું કે ઝટ આવજો મારા આંગણે. મારા ઘરે બોલાવ્યા ને હજુ ઠેકાણા નથી પડ્યા એમના. ઝટ આવે તો સારું. આ રઘુડાને જય શ્રી કૃષ્ણ. બોલો ને બેવા. માફ કરજો મને, પણ મારે તમને ઝટ બોલાવવા પડ્યા. આટા લગન તો મેં બહુ રાહ જોઈ કે મારાથી હંધુય થઈ જાય એટલે કે હું મારી વહુની રક્ષા કરી શકું. શું થયું છે મારી દીકરી? થાય નહીં, અત્યારે ન થવાનું થયું છે. હા, મારો રઘુડો ઈ તમારી છોડીને ઓલા કાળિયા પાસે લઈ જતો હતો. મેં જેમ તેમ કરીને એને ઘરની બહાર કાઢી મૂક્યો છે. મેં એને ઘરમાં નથી રાખ્યો. મને ખબર છે કે જો એ આ ઘરમાં હોત ને તો મારી વહુને ક્યારે ને ક્યારે વેચી મારશે, પણ એ ક્યારે આવે ને ક્યારે નહીં એનું કાંઈ નક્કી નથી. એટલે હું તમને હાથ જોડીને વિનંતી કરું કે હવે વાત વધી ગઈ છે. કાંઈ વાંધો નહીં દેવાંગ, તમે જો તમારા દીકરાને ઘરની બહાર કાઢી મૂક્યો હોય તો હું મારી દીકરીને લઈ જવા તૈયાર જ છું, કારણ કે મારી દીકરીને હું અહીંયા રાખવા નથી માંગતો. જુઓ, મેં તમને વસન આપ્યું હતું કે તમારી દીકરીની હું રક્ષા કરી, પણ મારો દીકરો હવે છે ને એવા નેતની બધી હદ વટાવી ચૂક્યો છે અને મને નથી લાગતું કે એ મારા કયામાં છે. મારાથી બનતા મેં હંધાય પ્રયત્ન કર્યા છે. હવે મને લાગે છે કે મારે હવે મધુને તમારા હવાલે કરી દેવી જોઈએ. હા, કાંઈ વાંધો નહીં દેવાંગ, કારણ કે તમારો દીકરો ઘર મૂકીને જતો રહ્યો છે, કાળા કામ કર્યા છે. કાંઈ નહીં, બોલાવો મારી દીકરીને, હું લેતો જાઉં.
એક મિનિટ હો. હું વહુને બોલાવું છું. બેટા મધુ, મધુ અહીં આવશે તો. ફરીથી રઘુ. ના બેટા, મેં દાદાને બોલાવ્યા છે તારા. મને ખબર છે કે રઘુ નહીં માને. રઘુ એની જીદ પૂરી કરીને રહે, કારણ કે મારા દીકરાને હું બરાબર ઓળખું છું. એ હેવાનિયત પર ઉતરી આવ્યો છે. મને ખબર છે કે જે કરી રહ્યો છે ને હંધુ ખોટું કરી રહ્યો છે, છતાં એ કરશે. મધુ, અત્યારે તો રઘુ ઘર છોડીને જતો રહ્યો છે, પણ પાછો આવીને ક્યારે આ નિર્ણય ઉપર આવીને ઉભો રહે ને એનું કાંઈ નક્કી નહીં. એટલે બેટા તું હાલ મારા ઘરે, આપણે અહીંયા નથી રહેવું. દાદા, મમ્મી, રઘુ સુધરે એમ નો. તમને તે હોય લગ્ન કર્યા છે, ધણી છે ઈ મારો. એ હંધી વાતની ખબર છે મને બેટા કે એ તારો ધણી છે, અને મેં તારી રક્ષા કરવી છે. પણ મારો દીકરો ઈ તો તારો જહેવાન બનીને બેઠો છે, તારો સોદો કરવા બેઠો છે. અરે આ લેણાના બદલે જોરું કોણ આપે? પણ મારો દીકરો પોતાની બાયડીને વેચવા બેઠો છે. ના દાદા, હું તમારી હાથ જોડીને માફી માંગુ છું. મારા દીકરો ત્યારે જે કરવા જઈ રહ્યો છે ને એ હાવ ખોટું કરી રહ્યો છે. પણ મારે મારી દીકરી એટલે કે મારી આ વહુનો ભોગ નથી આપવો. મને ખબર છે મારી વહુ ખોડી છે, બિચારી ગરીબી ગાય જેવી છે. અત્યાર સુધી તો એની હંધી વાતમાં હાય હા કરતી હતી, પણ મારે એને હાય હા નથી કરાવી. મારે મારી વહુને સુરક્ષિત રાખવી છે. બેટા તું થોડા દી તારા દાદાને ત્યાં જતી રે, હંધુય સારું થઈ જાય. વિશ્વાસ છે ને મારી પર? મારે તને સુરક્ષિત જોવી છે, અને તું નહીં હોય ને તો હું એકલી લડી લઈ, અંધે પહોંચી વળી. સારું મમ્મી, તો તમારી આ જ ઈચ્છા હોય ને તો હું તમારું માન રાખ. હું ત્યારે મારા દાદા હારે સખી તો રહી, પણ જરૂર પડે તમે મારા કામમાં આવ્યા છો તો જો મારે કંઈક કરવું પડે ને તો પાછી જરૂર ઊભી રહીશો. અરે બેટા તું ચિંતા નહીં કર. અત્યારે મારા માટે મારી ઘરની આબરૂ બચાવવી જરૂરી છે, અને એ ઘરના જ વ્યક્તિથી. હા જુઓ, તમે અત્યારે હાલાને લઈ જાઓ, અત્યારે વાત કરવાનો સમય નથી. જો રઘુડો ન પૂછે ને પાછો આવી ગયો ને તો મારી આ વહુ હારે શું કરશે ને એનું મન નથી ખબર. તમે અત્યારે આ મારી અમાનત છે, એને તમે હાંસવીને લઈ જાઓ, પછી હંધુ જોઈ જાય. સારું, જય શ્રી કૃષ્ણ. હાલ. ભગવાન મારા દીકરાને સદબુદ્ધિ આપજો, અને એટલી અક્કલ આપજો એની ભાઈડીની બોલી ન લગાડે. ભગવાન